નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું ટોપ 9 સમાચારોની. ગુજરાતના ટોપ 9 સમાચારથી. રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી 5 દિવસ સુધી લોકોને ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં આકરી ગરમી પડશે. વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 11 જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. સૌથી વધુ હોટ સિટી સુરેન્દ્રનગર બન્યું છે, જેમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં પહેલીવાર મદ્રેસાઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું. રાજ્યમાં 1100 મદ્રેસામાં સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. દરેક મદ્રેસામાં 2 સભ્યોની ટીમે સર્વે શરૂ કર્યો છે, જેમાં કુલ 11 મુદ્દાઓની તપાસ કરવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદના 175 મદ્રેસામાં સર્વે કરવામાં આવ્યો. વડોદરા શહેરમાં 29 મદ્રેસામાં તપાસ કરવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળમાં 12 તો કોડીનારના 4 તેમજ ઉનાના 2 મદ્રેસામાં સર્વે કરવામાં આવ્યો છે. મદ્રેસામાં બાળકોના અભ્યાસ પ્રવૃત્તિ અંગે શિક્ષણ વિભાગની વિવિધ ટીમ તપાસ હાથ ધરી છે. હિન્દુ નેતાને મારવાની ધમકી આપનાર મૌલવી માટે મોટો ખુલાસો થયો છે. સૂત્રો મુજબ મૌલવી મોહમ્મદ અલી નેપાળથી પાકિસ્તાન ડોગરને મળવા ગયો હોવાની આશંકા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું. હાલમાં પણ મોહમ્મદ અલીનું નેપાળમાં બેંક એકાઉન્ટ છે. બેંક એકાઉન્ટમાં હિન્દુ નેતાઓની હત્યા માટે પાકિસ્તાનથી ડોગરે ફંડિંગ આપ્યું હોવાની શક્યતા છે. તો નેપાળના બેંક એકાઉન્ટથી તપાસ થાય તો ચોંકાવનારી વિગતો મળી શકે છે. વર્ષ 2020માં કમલેશ તિવારીની હત્યાથી ડોગરે ભારતમાં સ્લીપર સેલને એક્ટિવ કર્યું હોય તેવું સૂત્રોનું માનવું છે. કચ્છના ભુજમાં ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા. ઘટનામાં ભુજના ધાણેટી નજીક બની હતી, જ્યાં ટ્રક ચાલકે મોપેડ સવાર દંપતીને ટક્કર મારી. આ અકસ્માતમાં પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મૃતક મહિલા પ્રોબેશનર ASI તરીકે ફરજ બજાવતી હતી. મોગલધામ દર્શન કરીને પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો, તો પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. દ્વારકા સોમનાથ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા. દ્વારકા સોમનાથ હાઈવે પર ટેન્કર અને યાત્રાળુઓની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 30થી વધુ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા, તો ધોલેરાના સોઢી ગામના લોકોને અકસ્માત નડ્યો. વલસાડના વાપી GIDCમાં મોટી દુર્ઘટના થતા ટળી છે. વાપી GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજની ઘટના બની. કંપનીમાં ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, તો આસપાસની કંપનીના કામદારો પણ બહાર દોડી આવ્યા. ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. ઘટનાને લઈને વાપી પોલ્યુશન વિભાગે તપાસ હાથ ધરી. લોકો પોતાનો સમય બચાવવા શોર્ટકટને અપનાવતા હોય છે, પછી ભલેને તે પોતાના જીવને પણ જોખમમાં કેમ ન મૂકતા હોય. આવું જ એક શોર્ટકટનો ઉપાય કરતા હોવાનો જીવતો જાગતો પુરાવો સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પરથી સામે આવ્યો છે. લોકો પોતાનો સમય બચાવવા ડેમ ભરેલો હોય, ઓવરફ્લો થતો હોય છતાં ડેમના લીલવાળા પાળ પર મોટરસાયકલ સાથે 2 સવારી કે 3 સવારી પસાર થઈને જીવને જોખમમાં મૂકે છે, તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો રાજ્યના અનેક શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને લોકોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે ગાંધીનગરના દહેગામમાં પણ સ્માર્ટ મીટરનો લોકોએ વિરોધ કર્યો છે. દહેગામના અનેક વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો. લોકોનો આક્ષેપ છે કે આ મીટરમાં વધારે બિલ આવે છે. જેટલું બિલ પહેલા 2 મહિનામાં આવતું હતું, તેટલું જ બિલ હવે 15 દિવસમાં આવે છે. મીટર પહેલેથી જ રિચાર્જ કરી દેવું પડે છે. અચાનક જ વીજનું રિચાર્જ પૂરું થઈ જાય છે, તો અનેક કામ અટકી પડે છે. આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા ચીમકી પણ આપી. તો ભાવનગરના ગારિયાધાર તાલુકાનું રાજકારણ ગરમાયું છે, કારણ કે અહીંના મામલતદાર અને ચીફ ઓફિસર પર એવા આક્ષેપો લાગ્યા છે કે તેઓ આપના ધારાસભ્ય સુધીર વાઘાણીની ખુશામત કરે છે. અને આવા આક્ષેપો ગારિયાધાર શહેર ભાજપના પ્રમુખ નિલેશ રાઠોડે કર્યા છે. એટલું જ નહીં, પણ બંને અધિકારીઓ સ્થાનિકોના કામ પ્રત્યે પણ બેદરકારી દાખવે છે, તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા. જેને લઈને તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે અને માંગ કરી છે કે ગારિયાધાર મામલતદાર અને ચીફ ઓફિસરની બદલી કરવામાં આવે.